5 દિવસના ગૌરી ગણેશનું વિસર્જન સોની ફળિયા સ્થિત એક મકાનમાં ભક્ત દ્વારા ઘરે જ કરવામાં આવ્યું હતું। ત્યારે વાજતે ગાજતે શ્રીજીનું ઘરમાં જ વિસર્જન કરાતા ભક્તો ભાવુક બન્યા હતા, જેની મુલાકાત G24 ન્યૂઝની ટીમે લીધી હતી। जी नमस्कार दर्शक मित्रों, सूरत सहित देशभर अंदर आज गौरी गणेश 5 दिवसना भगवान श्रीजी એટલે કે ગણપતિનું વિસર્જન અત્યારે લોકો સોશિયલ ડિસ્ટન્સ અને સંપૂર્ણ સરકારની SOP મુજબ હાલ અત્યારે પાલન કરી રહ્યા છે। અત્યારે ઘરોની અંદર ભગવાન ગણેશજીનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે। અહીંયા સોની ફળિયા ગોપીપુરાણ છે, અહીંયા જે ભક્ત છે આપણે તેમને મળીએ। જે આપનું નામ? સંજય। સંજયભાઈ, કેટલા વર્ષોથી તમે ઘરની અંદર સ્થાપના કરો? અમારા બાપ દાદાના સમયથી સ્થાપના થાય છે। અચ્છા, 5 દિવસના ગણેશની? હા, 5 દિવસ શ્રી અમારા ગૌરી ગણપતિ હોય છે। જ્યારે તમે લ્યાવો ત્યારે અતિ ઉત્સાહ હોય છે અને જ્યારે જાય ત્યાં તમારું મોઢું પડી ગયું હોય છે? અમને દુઃખ તો થાય જ છે। અને હા, આપનું નામ? કૃપાલી। કૃપાલી, તમારા પણ ચહેરા પર અત્યારે એકદમ નામોશી હોય એવું લાગી રહ્યું છે। હા, જાય 5 દિવસે મહેમાન જાય તો પછી લાગે તો ખરી ને એકલું એકલું। જે આપનું નામ? હું સુનીતા। સુનીતાબેન, શું કહેવા માંગો છો આજે આપના? બસ મારી તો સેવા આજની છેલ્લી થઈ ગઈ, હવે આવતે વખતે એટલે આવતા વર્ષે આપણે લોકરિયા કે આવતા વર્ષે તમે જલ્દી આવો એવું મેં કહી દીધું કે એમના કાનમાં કે તમે જલ્દી આવો અને કોરોનાને દૂર કરો। હા। જે આપનું નામ? મારું નામ પ્રભાબેન। હા પ્રભાબેન, શું કહેવા માંગો છો? તમે પણ અહીંયા ઉપસ્થિત થયા છો ભક્ત બનીને? અમે બહુ 5 દિવસથી ધામધૂમથી ગણપતિ બાપાની સેવા પૂજા આરતી કરી, અમને બહુ મજા આવી। હવે જતા રહ્યા તો અમને સૂનું સૂનું લાગે છે। મિત્રો, આ છે ગૌરી ગણેશ 5 દિવસના ભગવાન શ્રી ગણેશની સ્થાપના લોકોએ વાટતે ગાટે કરી અને પોતાના એક નાના બાળકથી પણ વધુ એ લોકો સાચવતા હતા। અત્યારે એમનું ભાવિક ભક્તો વિસર્જન કરી રહ્યા છે। બોલો ગણપતિ બાપા મોરયા। G24 ચેનલ માટે હું પ્રકાશ વાળા, કેમેરામેન વિજય મકવાણા સાથે સોની ફળિયા, સુરત।